નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપ અમદાવાદ દ્વારા સજ્જાઈનો સ્ટેજ શો યોજાયો। વિસરતી જતી જૈન ધર્મની સંસ્કૃતિ સુંદરતાને ઉજાગર કરતો સુંદર રજૂઆત સભર સજ્જાઈનો સ્ટેજ શો પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયો। આ પ્રસંગે એલર્ટ ગ્રુપના સરસેનાધિપતિ કલ્પેશભાઈ શાહ તેમજ વિવિધ જૈન સંઘના તેમજ કાંકરેજી સમાજના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેલા। પ્રસંગે એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપના પાયલબેન, રીનાબેન આદિ સભ્યોએ પધારેલ સર્વેને આવકારેલ તેમજ સંસ્થા દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓની આછેરી ઝલક આપેલ। આ પ્રસંગે પરમ ગ્રુપના બાળકો અને પદ્મિની ગ્રુપની બાલિકાઓ દ્વારા એક સજ્જાઈની સુંદર નૃત્ય સહ રજૂઆત કરાયેલ। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ આ રજૂઆતોને હર્ષભેર વધાવેલ અને બાળકોને પ્રોત્સાહન આપેલ। આ પ્રસંગે એલર્ટ ગ્રુપના સરસેનાધિપતિ કલ્પેશભાઈ જણાવે છે કે યુવા હૃદય સમ્રાટ આચાર્ય ભગવાન હેમરત્ન સુરેશ્વરજી મહારાજા જો આ પૃથ્વી ઉપર હયાત હોત અને આજના કાર્યક્રમના સમાચાર એમને મળ્યા હોત, કેવા રાજીના રેડ થયા હોત। અહીંયા બેઠો બેઠો હું આચાર્ય ભગવંતને યાદ કરતો હતો કે એમણે 2007માં આ ગ્રુપની સ્થાપના કરી અને આખા પરિવારને જોડી દીધો। એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા જેના 40,000 યુવાનો, બ્રાહ્મી સુંદરી ગ્રુપ આજે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન ઠેર ઠેર આ ગ્રુપોની સ્થાપના થઈ। એની સાથે સાથે પરમ ગ્રુપના આ બાળકોને આજે જોઈએ અને સાથે બાળિકાઓ, પદ્મિની ગ્રુપ, આ સુંદર મજાનું આખા પરિવારનું ગ્રુપ જૈન શાસનની અંદર આજે નામ રોશન કર્યું છે। આખો પ્રોગ્રામ 3 કલાક પણ આપણને એમ લાગે કે 3 કલાક, 8 વાગ્યાના આપણે બેઠા છીએ, 11 વાગવા આવ્યા, પણ છેલ્લા 3 મહિનાથી આ ગ્રુપ જે પરિશ્રમ કરી પ્રોફેશનલને પણ એક વખત વિચારમાં મૂકી દે, એક પણ ભૂલ શોધવી હોય તો મળી ન શકે એવી સુંદર રીતે એમણે આ રજૂઆત કરી છે। પાયલબેન, રીનાબેન અને આખી ટીમને હું હૃદયથી, અંતરથી એમની અનુમોદના કરું છું। આ પ્રસંગે એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપના પાયલબેને જણાવેલ કે પ્રણામ। એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપ પ્રસ્તુત કરે છે વિસરાતી જતી સંસ્કૃતિનો સ્વર। વિસરાતી જતી સંસ્કૃતિ એટલે કે જે આપણે ધીરે ધીરે યુવા પેઢી જેનાથી દૂર થઈ રહી છે, તો સજ્જાઈ જૈન શાસનનો એવો ખજાનો છે કે જેમાં મહાપુરુષોના જીવન ચરિત્ર એટલી સારી રીતે દર્શાવાયા છે કે જે આપણા નિર્મળ ભાવોમાં વધારો કરે છે। પણ આજે સજ્જાઈ એટલે એવું લાગે કે મહાત્મા કે સાધુ સાધી ભગવાનને બોલવાનો વિષય, પણ એ સજ્જાઈ જો આપણા આત્મા સુધીને આપણને એની સમજ પડે તો સજ્જાઈમાં ઘણું બધું ગહન છુપાયેલું છે। એટલે જ યુવા પેઢી એ સજ્જાઈઓથી માહિતગાર થાય એવા શુભ ભાવથી આજનો સ્ટેજ શો ઓર્ગેનાઇઝ કર્યો છે। અમારી સંસ્થાને આજે 19 વર્ષ થયા। 2007માં એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપની સ્થાપના પરમ પૂજ્ય આચાર્ય હેમરત્ન સુરેશ્વરજી મહારાજાએ કરી અને આજે આ શોમાં અમારે 1200 જેવા
લોકોની ગણતરી છે કે 1200 લોકો આજના સ્ટેજ શો જોશે. આ પ્રસંગે એલર્ટ બ્રાહ્મી સુંદરી ગ્રુપના રીનાબેને જણાવેલ કે પ્રણામ. અમારી સંસ્થા બ્રાહ્મી સુંદરી ગ્રુપ, જે અત્યારે અમારે અમદાવાદમાં 1500 બહેનોનું અત્યારે ગ્રુપ છે અને અમારું દેશ વિદેશમાં બી બધા જ ગ્રુપો અમારા સ્થપાઈ ગયા છે. અમારી સંસ્થા અત્યારે જે કામ કરી રહી છે કોઈ પર્સનલ કોઈ એક ક્ષેત્રમાં નહીં, પરંતુ પર્સનલ ડેવલપમેન્ટ, અનુકંપા દાન, જીવદયા, સાધર્મિકોની સહાય અને દીકરીઓના સંસ્કરણની શિબિર, એ બધું જ અત્યારે બધા ક્ષેત્રમાં કરીએ છીએ. આવો સ્ટેજ શો અમારો આ ચોથો છે, જે અત્યારે અમે દરેક દીકરીઓ અને મેમ્બર સુધી એ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જીન શાસન એ શું છે. પ્રણામ.